નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ધિરાણ કેવી રીતે મેળવી શકાય એ તમને આજે પ્રેક્ટિકલી રીતે સમજાવીશું, કારણ કે એ ધિરાણ મેં પણ લીધેલું છે. તો ચાલો જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. તો અહીં આપ જોઈ શકો છો બેંક ઓફ બરોડા, તો BKCC 2,95,000 ઉપાડેલા છે. તો તમામ માહિતી જાણીએ. તો તેની અંદર 7/12/8 ઉતારા, ત્યારબાદ હકપત્રક છની તમામ નોંધો, પિયતનો દાખલો એ તમને આગળ બતાવીશ કે કેવો આવે છે. ચતુર્સીમાં દર્શાવતો નકશો, મિલકત આવકનો દાખલો, ફોટોવાળું પ્રમાણપત્ર, ત્યારબાદ આધાર કાર્ડની ઝેરોક્સ, પાન કાર્ડની ઝેરોક્સ, રેશન કાર્ડની ઝેરોક્સ, ચૂંટણી કાર્ડની ઝેરોક્સ અને 4 પાસપોર્ટ જે ફોટો આવતા હોય છે તેની કોપી. અટકફેર હોય તો સોગંદનામું, કારણ કે એની અંદર અમુક અટકફેર હોય છે જૂના નામ પ્રમાણે અને નવા આધાર કાર્ડમાં, એવું કંઈ હોય તો સોગંદનામું અને 300ના એગ્રીમેન્ટ સ્ટેમ્પ અહીં 2. ત્યારબાદ જાણીએ તો પીએચ સાધનોનું પત્રક આ રીતે આવતું હોય છે, એ પણ તમને તલાટી કમ મંત્રી પાસેથી મળી શકે છે. પિયત અંગેનો દાખલો, ત્યારબાદ મિલકત અંગેનો દાખલો તો આ પ્રકારે આવતો હોય છે. ત્યારબાદ છે ચતુર્સીમાનો દાખલો, એ તલાટી કમ મંત્રી પાસેથી મળી શકે છે. તો અહીં તમારી ચતુર્સીમા, અહીં તમારો સર્વે નંબર, અહીં બાજુમાં દાખલા તરીકે પૂર્વમાં કોનું છે, પશ્ચિમમાં કોનું છે, દક્ષિણ, ઉત્તર, એ રીતે તમારે બતાવવાનું હોય છે. તો આ તમામ ડોક્યુમેન્ટો સાથે બીજું કે કઈ બેંક આપશે તો તમારે તમારા ગામની અંદર અથવા તમારા વિસ્તારમાં પૂછી લેવાનું કે કઈ બેંક KCC આપે છે. રાષ્ટ્રીયકૃત બેંકો પણ આપતી હોય છે, સેવા મંડળી પણ એ ધિરાણ આપતી હોય છે. તો આપણે બીજા વિડીયોની અંદર એ પણ જાણીશું કે કેટલું તેના ઉપર વ્યાજ દર હોય છે. 3 લાખ સુધી સરકાર વ્યાજ દર એ માફ આપતી હોય છે, જે 7% વ્યાજ હોય છે. ત્યારબાદ જો 3 લાખથી તમે હાલમાં એ મર્યાદા 3 લાખથી છે, જો વધારે લો તો એ સરકારશ્રીના નિયમો મુજબ તમારે વ્યાજ ભરવું પડતું હોય છે. ત્યાર બીજું પણ એ જાણવા મળ્યું હતું કે 8 કે 10 લાખથી તમારે વધારે ધિરાણ લેવું હોય તો એ વેરિફિકેશન માટે પણ બેંકવાળા આવતા હોય છે. તો તમામ ડોક્યુમેન્ટો તમે બેંકની અંદર જમા કરાવશો, ત્યારબાદ બેંકવાળા એ જમીન ઉપર કેટલું ધિરાણ આપી શકાય છે એ જોશે. દાખલા તરીકે 5 લાખનું ધિરાણ અહીં મેળવ્યું છે 3 લાખ, પરંતુ એમણે બોજો કેટલા સુધીનો પાડ્યો છે 5 લાખ. એનો મતલબ એમ કે જ્યારે આવતા વર્ષે મારે 5 લાખ સુધી લેવું હોય તો એ મળી શકે છે. બેંક તમને અહીં નક્કી પણ કરી આપશે કે તમને કેટલું મળવાપાત્ર થાય છે, એ રીતે એ બોજો દાખલ થતો હોય છે. તો અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો, જેથી અમે આગલા વિડીયોની અંદર નેક્સ્ટ જ્યારે પણ વિડીયો બનાવશું ત્યારે તમામ પ્રશ્નો લઈએ. તો અમારી ચેનલને જોતા રહેશો, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોની અંદર આપ વધુ માહિતી માટે બેંકનો સંપર્ક કરી શકો છો, અથવા કોઈ સુધારો હોય, હજુ વધારે કોઈ વ્યક્તિને ખ્યાલ હોય ખેડૂતને, તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, જેથી વધુ ખેડૂત મિત્રો એ કોમેન્ટ બોક્સ વાંચી અને જાણી શકે. કોઈ કરેક્શન હોય તો આપ જણાવી શકો છો. થેન્ક યુ, આભાર.